આપણે બહુ જ સુંદર અને એકદમ ભાવનાત્મક રીતે ગુરુદેવના ગીતોનું વાંચન કર્યું, સાંભળ્યું. અને જેવી રીતે જૈનેશભાઈએ કીધું કે એમાં એવા ગહન અને આપણને ચિંતન કરાવનારા ભાવ રહેલા છે. એમની આત્મધ્યાનની જે બુક છે એમાં એ ગીતોનું જે સમજણ સરળતા રૂપે આપવામાં આવ્યું છે, એ જો એક વખત સમજણ આવી જાય આપણને, તો આપણામાં પણ નમ્રતા, સરળતા સહજ રીતે આવી જાય. આપણે કર્મનું ટોપિક જે ચલાવી રહ્યા છીએ, એ જેવી રીતે શૈલેષભાઈએ કહ્યું કે એ પણ બહુ જ ડીપ છે, કોમ્પ્લિકેટેડ છે, ક્યારેક કન્ફ્યુઝિંગ પણ લાગે છે. ત્યારે વિચારવું કે કેવળ જ્ઞાનીએ પોતાના જ્ઞાનમાં જ્યારે જોયું હશે ને એ સમજ્યા હશે, એ સામે આપણું જ્ઞાનનું સ્કેલ ક્યાં છે અને આપણે હજી કેટલો પુરુષાર્થ કરવાનો છે આ સમજવા માટે. કેમ કે એક વખત આ સમજાઈ જશે તો જેવી રીતે દર્પણમાં ધૂંધળું દેખાતું હોય અને જો એ દર્પણને સાફ કરવામાં આવે તો એનું પ્રતિબિંબ એકદમ ચોખ્ખું થઈ જાય છે. એવી જ રીતે એક વખત ધર્મની સચોટ સમજણ આપણને આવી જશે તો જો ને તો ના કાલાવાલા નીકળી જશે. તો આજે એવા ભાવ છે કે થઈ શકશે તો આજે જ આ ટોપિકને આપણે જેટલા ભાવ છે એમાં રહેલા એટલા આજે કવર કરી લઈશું. અને જો સમય ન હશે તો કાલે વિલ ડેફિનેટલી ટ્રાય ટુ કન્ક્લુડ ઇટ. હવે આ સમજવા માટે જે બે સૂત્ર થોડાક દિવસ પહેલા પણ આપણે લીધા હતા, એ જ ફરીથી લઉં છું કે ગુરુદેવ કહે છે કે સમજો અને છોડો, અને બીજું વાક્ય છે સમજો અને તોડો. તો સમજણ પૂર્વક પહેલા તો સમજણ હોવી જરૂરી છે. જેવી રીતે ત્યાગની ભાવના, જો મન ગમતું ખાવાનું ન મળ્યું અને ડીશને ઠોકર મારીને ઉભા થઈ ગયા તો એ ત્યાગ નથી કહેવાતું. રીસ ચડી, ભૂખ લાગી છે પણ કહી દીધું કે આજે મને ભૂખ નથી ખાવું મારે, એ પણ ત્યાગ નથી, કેમ કે એમાં સમજણ રહેલી નથી. તો સમજો અને છોડો. એટલે પહેલા તો સમજો કે કેવા કર્મ આપણે ભવ બાંધીને આવ્યા છીએ, એ ભવમાં પુણ્યના પ્રભાવથી આપણને મનુષ્ય ભવ મળ્યું છે, સમજણ વાળું ભવ મળ્યું છે, જીન શાસન મળ્યું છે, એવા જ્ઞાન ના સૂત્ર મળ્યા છે જેનાથી આપણે સમજીને એ કરેલા કર્મોની જે સાયકલ છે એને છોડી શકીએ. અને એક વખત છોડવાનું શરૂ કર્યું તો જ્યારે નવા કર્મ બંધનનું કામ આવશે એ આપણે વિચારીને એવી રીતે સંજ્વલના કસાયથી બંધાશે તો બંધાશે, નિકાચિત રૂપે ગાઢા કર્મ નહીં બંધાશે. તો જે સાયકલ ચાલી રહી છે એને તોડી શકશું. બીજી અપેક્ષા એ આ જ બે વાક્યને આપણે સમજી શકીએ તો સંવર અને નિર્જરા. સમજો અને છોડો, સંવરમાં આવો. અનર્થા દંડથી જેટલા પણ દંડાઈ રહ્યા છે, જેટલા પણ કર્મો બંધાઈ રહ્યા છે એને રોકો, એટલે કે એવા કામોને છોડો. અને પછી નિર્જરામાં, એટલે કે જ્ઞાન ને દર્શનથી સમજ્યા અને ન કરવાના કામો છોડ્યા, એટલે કે સંવરમાં આવી ગયા. અને ચારિત્ર ને તપથી નિર્જરા કરી, એટલે કે સાયકલને તોડી, સમજણ પૂર્વક એને તોડો. હવે વિચાર કરો કે નાના બાળકમાં કેવી નિર્દોષતા હોય છે, કેવી સરળતા હોય છે. બે બાળકો જ્યારે કોઈ પણ કારણસર ઝઘડી પડે એ દિવસે તો પોતાના ઘરે ચાલે છે, પણ બીજા દિવસે જોશો તો એ જ બાળકો પાછા રમત રમતા હશે. એ કોઈ પણ ગાડી ગાંઠ બાંધતા જ નથી. પેરેન્ટ્સને નહીં લો કે પેરેન્ટ્સે સમજો કોઈ કારણસર છોકરાને વઢ્યું હશે ને છોકરું રડ્યું પણ હશે,
રાત્રે સુઈ ગયા, બીજા દિવસે એ બાળક પોતાના માતા પિતાને એટલા જ પ્રેમથી ભેટશે જેવી રીતે આગલા દિવસે કે એના આગલા દિવસે ભેટ્યો હતો. એ યાદ નથી રાખતું કે આ વ્યક્તિએ મારા ઉપર ગુસ્સો કર્યો હતો, મને માર્યું હતું કે મને વઢ્યા હતા. તો આ જે સરળતા છે, આ છે નમ્રતા, આ નમ્રતા છે એ આપણે હવે આ ચાતુર્માસ ચાલુ થઈ ગયું છે એમાં આવા ભાવ ઘૂંટવાના છે. હવે આઈ થિંક ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન 48 days to સંવત્સરી. તો એવરી ડે try to make a list, try to think of what we have done. આપણે તો ભાવના કર્મ બાંધીને આવ્યા છીએ, પણ એટલીસ્ટ આ ભાવનું તો ચેક કરી લઈએ કે આ ભાવમાં આટલા વર્ષોમાં મેં કોની સાથે અબોલા કર્યા છે, મેં કોની સાથે અનુચિત વ્યવહાર કર્યું છે, ઉચિત વ્યવહાર નથી કર્યું, કોને મેં નીચા દેખાડ્યા છે, કોને મેં અનનેસેસરીલી કવર અપ કર્યા છે જેના લીધે એના માનને પોષણ મળ્યું છે. મારા માન માટે મેં કેટલાઓને નીચા પાડ્યા છે એ વિચાર કરો. એક સત્ય ઘટના છે જે ગુરુ ભગવંતો પાસેથી મેં સાંભળી હતી કે મધ્યપ્રદેશના એક ટ્રેડર છે જેમણે આવી જ રીતે બિઝનેસ ચાલુ કર્યું, યંગ હતા, પોતાની ક્ષમતા પ્રમાણે કામને આગળ વધાર્યું, એમાં સામ દામ દંડ ભેદ જે પણ કરવું પડ્યું એ કરીને પોતાનો વ્યાપાર વધારતા ગયા. અને નિમિત્ત મળ્યું અને સાધુ ભગવંતોનું સત્સંગ કર્યા પછી એમને વિચાર થયું કે આજ સુધી મેં કર્યું, આટલી માયા કરી, રૂપિયા ભેગા કર્યા, પણ આ રૂપિયા તો સાથે આવવાના નથી, પણ એના માટે મેં કેટલાઓને હેરાન કર્યા છે, કેટલાઓને જે પૈસા આપવાના હતા જેનાથી એમનું ઘર ચાલતું હતું એમને મેં રખડાવ્યા કે આજ નહીં કલ આના. ઘણા એવા મારા ડીલર્સ છે જેમની પાસેથી મેં માલ તો મંગાવ્યો પણ પૈસા આપવામાં કેટલી આનાકાની કરી હશે, અથવા તો ઘણી વખત માલ કોઈને મોકલવાનો હશે એમાં મેં 19-20 કરી નાખ્યા હશે. એવી રીતે એને પોતાની એક લિસ્ટ બનાવી અને જેટલા લોકો એ લિસ્ટમાં હતા એ બધાના ઘરે જેમની સાથે બોલચાલ હતી કે નહોતી સામેથી ફોન કરી એમના ઘરે કે હું તમારા ઘરે એક આશનો કરીશ, જમી અને પછી જે પણ મિસકેલ્ક્યુલેશન કર્યું હશે એમણે એટલા રૂપિયાનું ચેક એને આપીને કીધું કે મારાથી આ ભૂલ થઈ ગઈ છે, મેં તમારી પાસેથી આવું અનુચિત વ્યવહાર કર્યું છે, એની હું ક્ષમા માંગુ છું, મારે આ બોજો લઈને આગલા ભાવમાં નથી જવું અને એના માટે આ મારી હિસાબે રકમ થાય છે હું તમને પાછી આપું છું. જો આમાં પણ તમારાથી કંઈ એવું થતું હોય કે મારામાં ભૂલ થઈ છે આમ કેલ્ક્યુલેશનમાં તો મને ચોક્કસ કહેજો. તો જો આજે પણ આવા શ્રાવક છે જે સમજે છે ને છોડે છે અને સમજે છે અને તોડે છે. હવે વિચાર કરો કે આટલા વર્ષો થઈ ગયા આપણી જીવનકાળને. હવે હું તમને એક સરસ નાનકડું જોક સંભળાવું, એટલે લિટરલી તો નહીં સંભળાવી શકું હમણાં, પણ સમજો એક જોક મેં સંભળાવ્યું તમને અને એ જોક તમને બહુ ગમ્યો અને તમે બધા ખડખડાટ હસી પડ્યા અને કોઈકે પાછળથી વન્સ મોર પણ કહ્યું, એટલે મેં જોક પાછું સંભળાવ્યું તો થોડા ઘણા જણા બીજી વાર હશે. મેં એ જોક ફરીથી સંભળાવ્યું, હજી થોડા ઘણા લોકો સંભળાય. જેવી રીતે ઇન્ડિયામાં આપણે કહે ને કે ટ્યુબલાઇટ નું સ્ટાર્ટર થોડુંક મોડું ઉપડ્યું, એવી રીતે 3rd રાઉન્ડ 4th રાઉન્ડ 5th રાઉન્ડ 7-8 વખત મેં જોક કહ્યું. હવે બધાનું હસવું એકદમ મંદ પડી ગયું. હવે બધાને અકળામણ થવા લાગી કે આ શું એક જ જોક કયા કરે છે અને એમને લાગે કે આની સટકી ગઈ છે કે એક જ જગ્યાએ રેકોર્ડ આનું અટકી ગયો છે. ફરીથી મેં 10, 11, 12, 15 વખત જોક એ જ સંભળાયો. હવે તમે કહેશો કે બસ હવે બંધ કર, હવે કંટાળો આવે છે, આ જોક બહુ સરસ છે, અમે બહુ હસ્યા પણ, અમને આનંદ પણ થયો, પણ હવે જોક અમને નથી સાંભળો. ચલો વાત થઈ પૂરી. બીજા દિવસે મળ્યા, પાછો મેં એ જોક સંભળાવ્યો. હવે શું હાલત થશે? ત્રીજા દિવસે મળ્યા, પાછો જોક એ જ સંભળાવ્યો. ચોથા દિવસે સામે આવતા હતા, મને જોયું, રસ્તો બદલી કાઢ્યો, સામે પાર્ક નીકળી ગયા ક્રોસ કરીને કે આ મળશે તો પાછો એ જ જોક સંભળાવશે. તો આ કેટલી અકળામણ આવી. આટલું જોક જે તમને ગમ્યું હતું, તમે ખડખડાટ હસ્યા હતા, હવે એ જ જોક સાંભળવો ગમતો પણ નથી.
જો એ જ જોક વારે ઘડીએ સાંભળીને હસવું નથી આવતું, તો એ જ તકલીફ જે તમને પહેલા થઈ હશે, જે પણ કારણસર, એ તકલીફને પકડીને રોજે રોજ તમે કેમ રીબાવ છો? થઈ ગયું, એમની ભૂલ હશે કે તમારી ભૂલ હશે કે કોઈની ભૂલ નહીં હશે, સમય અને સ્થાનની ભૂલ હશે, પણ એ ભૂલને તમે આજે કેટલા દિવસથી પકડી રાખ્યું છે? જે ચ્યુઇંગમ હોય એને તમે કેટલું ચગડાવો, જ્યારે એનો રસ પૂરો થઈ જાય પછી એને કાઢી મૂકો છો. પણ આવી ઘણી ઘટનાઓ છે જે આપણે બાંધી લીધી છે અને એને પકડી રાખી છે. આણે મને આમ કર્યું, આણે મને આમ નથી કર્યું. એ કર્મ સત્તા જ્યારે દંડ આપે છે અને 24 દંડકમાં લઈ જાય છે, એ પછી આપણે ભાવ લઈશું તો ત્યારે વિચાર થાય કે આ કરવા જેવું છે કે આ છોડવા જેવું છે. એક એવી બીજી એક ઘટના આવે છે રાજસ્થાન સાઈડની, કે એક બેન વ્યાખ્યાનમાં આવ્યા હશે, સાંભળ્યું હશે વ્યાખ્યાન, અને પછી રડવા લાગ્યા. ગુરુ પાસે જઈને ક્ષમા માંગી કે 10 વર્ષ પહેલા જ્યારે લગ્ન થયા અને પછી હું પરણીને આવી અને હું નાની હતી એટલે દેરાણી હતી, અને કઈ કારણસર જેઠાણીએ મને તમાચો માર્યો. હવે 10 વર્ષ થઈ ગયા, હું એવી રાહ જોઈને બેઠી છું કે જ્યારે મને મોકો મળશે ને તો એના કરતા જોરદાર હું તમાચો એ જેઠાણીને મારીશ, ત્યારે જ મને સંતોષ થશે. 10 વર્ષથી આ ઝેર હું લઈને ફરી રહ્યો છું. એના લીધે શરીરમાં રોગ થયા, ડાયાબિટીસ થયું, જે પણ થયું હશે એ બધું મેં સહી લીધું, પણ એ એક તંત મેં છોડ્યો નહીં કે આને મારે એક વખત તો ચખાડવું જ છે. પણ જ્યારે સાંભળ્યું, ક્ષમાના ભાવ વ્યાખ્યાનમાં સાંભળ્યા, ગુરુ ભગવાન પાસેથી સાંભળ્યા, ત્યારે એમને થયું કે આ હું શું કરી રહી હતી. એટલે એમણે ક્ષમા માંગીને કે આજે હું હમણાં જ જઈને ઘરે ક્ષમા માંગીશ. એ તો જેઠાણીએ જે પણ કારણસર એમને ઠપકો આપ્યો છે કે તમાચો માર્યો છે, એ તો કદાચ ભૂલી ગયા છે, પણ આ બે અબોલા થઈ ગયા હતા, એ પાછા એમણે ક્ષમા યાચના કરીને પોતાનું ભાવ સુધારી લીધું. આવા તો ઘણા ઉદાહરણો આગમમાં પણ આવે છે. તો આ વિચારવા જેવું છે કે આવા ભાવો જો આપણે પણ કરતા હોય, આપણે આવા વિભાવોમાં જતા હોઈએ, જે છેલ્લા 12 મહિના નહીં, 12 વર્ષ નહીં, પણ જેટલું તમારી યાદશક્તિ તમને સાથ આપતું હોય એ પ્રમાણે વિચાર કરો કે કોની સાથે ક્યાં ક્યાં મેં કર્યું છે આવું દુર્વ્યવહાર, અથવા તો મારી સાથે થયું છે જેના લીધે મેં અબોલા કરી લીધા છે. એ બધા સુધારવાનો આ સુંદર મોકો આપણને ચાતુર્માસ મળ્યો છે. હમણાં વાતો કરતા કરતા પર્યુષણ પણ આવી જશે, એટલે આપણી તૈયારી પૂરી જોઈશે. જેવી રીતે સ્કૂલ ચાલુ થાય અને એમ લાગે કે હજી તો વાર છે, ભણી લઈશ, અને ખબર પડે કે એક્ઝામ આવી ગઈ. તો એવી જ રીતે અહીંયા પણ ચાતુર્માસ પણ આવી ગયું છે. આપણે આપણા ભાવ જેટલા સુધારી શકીએ, જેટલા શુદ્ધ કરી શકીએ એટલા આપણે કરવાના છે. જ્યારે કોઈ એક બુકમાંથી એક પાનું ખરાબ થઈ જાય તો આપણે આખી બુક નથી ફેંકી દેતા, ખાલી એ પાનાને કાઢી દઈએ છીએ. એવી જ રીતે આવું કોઈ પ્રસંગ કોઈ વ્યક્તિ સાથે થયો છે તો એ વ્યક્તિને નહીં, એવા ભાવોને નહીં. હા, હું આત્મા છું, હું પૂતગલ નથી, હું કરતા નથી. આ ભાવોને ગોઠવાથી આપણને ખબર પડશે કે જે થઈ ગયું એ કર્મોના કારણે થયું, એવા સંજોગો ઊભા થયા, એ કર્મનો ઉદય થયો, એ ઉદયમાં હું ભળી ગયો અને મેં નવા કર્મો બાંધી લીધા. એટલે આપણે બે ઇમ્પોર્ટન્ટ જે ટોપિક છે, કર્મોની 12 અવસ્થામાંથી પહેલી 2 અવસ્થા એટલે મેં ડિટેલમાં લીધી, બંધ અને ઉદય. જો બંધ સમયે ચેતી ગયા અને ઉદય સમયે સમાધિમાં રહી ગયા તો ભવ તરી ગયા. હવે હમણાંથી એટલે ચલો આ તો થઈ ગયું રાઈટ. હવેથી આપણને કેવા આપણો વ્યવહાર કેવો હોવો જોઈએ, એ જ્ઞાન ગર્ભિત હોવું જોઈએ. આપણે આ જ્ઞાન મેળવીને પછી આપણું હવે કેવી રીતે આપણું વ્યવહાર એવું બનાવી શકીએ કે સામેવાળાને જેટલી સાતા આપણે આપી શકીએ એ પ્રમાણે આપીએ. હા, શિસ્તતા એની જગ્યાએ છે. જો કોઈ કારણસર તમારે શિસ્ત થવું પડે, એટલે સ્ટ્રિક્ટ થવું પડે, ઓફિસમાં મેનેજર તરીકે હો કે પછી ઘરમાં વડીલ તરીકે હો, એ એની જગ્યાએ ઉચિત છે. પણ એ વાતને પકડી રાખવું નહીં. જે સત્ય અથવા તો
વેલિડ રીઝનિંગ છે એમાં તમારું અનુભવ ગર્ભિત અભિપ્રાય આપીને પછી ત્યાં મૂકી દેવું. શિસ્તતા સંસારમાં છીએ એટલે એ પ્રમાણે આપણી ડ્યુટીઝ તો કરવાની જ છે. જેવી રીતે પહેલા પણ આપણે એક્ઝામ્પલ લઈ લીધું કે બાળકને જન્મ આપ્યા પછી માતાની ડ્યુટી પૂરી નથી થતી પણ વધી જાય છે. એને ભણાવવાનું, નવડાવવાનું, તૈયાર કરવાનું એ બધું માતા અને પિતાનું કામ હોય છે. એવી રીતે આપણે સંસારમાં છીએ તો આપણી રિસ્પોન્સિબિલિટીઝ છે એ રિસ્પોન્સિબિલિટી પ્રમાણે તો રહેવું જ કે હું આત્મા છું ને તું આત્મા છે ને બસ પૂરું થઈ ગયું એવી રીતે નથી કરવાનું. હા, જો સર્વવ્યાપીપણું કરીએ તો એ પણ કરવા જેવું જ છે, એવી ભાવના લેવા જેવી છે. પણ હમણાં જે સ્ટેટ પર છે એ સ્ટેટ પ્રમાણે આપણને આપણો વ્યવહાર સ્વાધ્યાય રાખવાનું છે. એક બે પોઈન્ટ હતા જે મેં કયા હતા પણ આફ્ટર ચેકિંગ ધ બુક્સ એ થોડા કરેક્શન હતા એટલે મિચ્છામી દુક્કડમ. પેલું હતું કે મેં અનંતાનું જે ગણિત હતું કે કેટલા પ્રકારે અનંતા હોય તો 7 કીધા હતા પણ 9 પ્રકારે અનંતા હોય છે. એટલે કે અનંતા ની ગણતરી થાય નહીં એટલે જ અનંતા છે પણ અનંતાને પણ ક્લાસિફાઈ કર્યા છે 9 પ્રકારે. એટલે ઇટ વોઝ નોટ 7, ઇટ વોઝ 9 કેટેગરીઝ. બીજું છે કાલે મૈત્રેય મુનિનું એક્ઝામ્પલ આપતા મેં કીધું કે એમના અનુવ્રતને સાચવવા. એ અણુવ્રત નહોતા પણ મહાવ્રત હતા કેમ કે એ સર્વવ્યાપી સાધુ હતા એટલે એમના મહાવ્રત હોય, અણુવ્રત નહીં. અને ત્રીજું કાલે આપણે વાત કરતા હતા કે હું આત્મા છું એ આપણે સતત જાગૃતિ રાખવાની છે. મેં કીધું કે વ્યવહાર જગતમાં ક્યારેક એ અપેક્ષા ન જોવાય, એ મારી મિસ્ટેક છે. હું આત્મા છું એનું ધ્યાન તો આપણે સતત રાખવાનું છે. there is no exception to that rule. So continuing from where we left off yesterday, જે કર્મ સિદ્ધાંત છે આપણે હજી સુધી જે સમજ્યા છીએ કે સંસારના હજી પણ એવા કાયદાઓ હશે જેમાં કઈ ને કઈ છટકબારી મળી જતી હશે, કાયદાકીય રીતે કે ફાઇનાન્શિયલી કે ઇન એવરી સાંસારિક એક્ટિવિટી દેટ યુ વુડ સી ત્યાં ક્યાંક ને ક્યાંક છટકબારીઓ હોય છે. પણ કર્મ જગતનો કાયદો છે એમાં એવી કોઈ છટકબારી હોતી નથી. જે બાંધેલા કર્મ છે એને ભોગવતા પહેલા છુટકારો થઈ શકે એવી કોઈ ટ્રીક નથી. કોઈ પણ જાતની ભલામણ હોય, ઓળખાણ હોય, સત્તા હોય, પૈસા હોય, લાગવગ હોય, એ કોઈ પણ ચીજ કર્મ જગત સામે કામ આવતી નથી. હવે જે કર્મો બાંધેલા હોય એ ભોગવવા જ પડે છે. એ પછી ભલે નિગોદનો જીવ હોય કે સ્વયં પોતે શાસન નાયક તીર્થંકર ભગવાન. આપણે દિવાળી વખતે અને પર્યુષણમાં પણ 5મા દિવસે આપણે એ ભાવ લઈએ છીએ કે ભગવાન આપણા શાસનપતિ મહાવીર સ્વામી ભગવાનના 27 ભાવમાં કેવી રીતે એમણે પહેલા ભાવમાં સમકીતી સ્પર્શના કરી અને કેવી રીતે ત્રીજા ભાવમાં કુળનું મત કરતા એ કર્મ એમને ઉદયમાં આવ્યું 27મા ભાવે. ત્રિપુષ્ટ વાસુદેવના ભાવમાં જ્યારે એમણે શિશુ રેડાવ્યું તો એમને કાનમાં ખીલા ની પણ વેદના સહેવી પડી. એટલે કર્મ જગતનો જે કાયદો છે એ અફર છે પણ ફક્ત એક ધર્મ સત્તા જ છે જેની સામે કર્મ સત્તા નું ચાલતું નથી. કેમ કે ધર્મ એને જો આપણે પ્રાઇમરી ફોકસમાં રાખીએ તો ત્યારે કર્મની તાકાત તૂટી જાય છે. કેમ કે કર્મ ક્યાં આવે? વિભાવમાં. અને ધર્મ શું કરાવે? આપણને રાખે સ્વભાવમાં. તો જ્યારે સ્વભાવમાં હોશું તો ત્યારે કર્મ ઉદયમાં આવશે તો એને સમાધિપૂર્વક સેવાની સમજણ મળશે અને નવા કર્મ બાંધવાના હશે ત્યારે એની તીવ્રતા ઓટોમેટિકલી ઘટી જશે એટલે કે મંદતા રહેશે.
જો થોડા સમય માટે આપણને અસહતા થતી હોય તો ફોર એક્ઝામ્પલ હવે ગરમીની સિઝન છે તો ગરમીમાં નથી રહેવાતું, બફારો થાય છે, પંખો ચાલુ કરી દઈએ કે એસી ચાલુ કરી દઈએ કે જે પણ ઉપકરણ હોય, એટલે થોડી પણ અસહતા આપણને સહન નથી થતી, તો વિચાર કરો કે પાછલા ભાવમાં કેવી અસહતા આપણે ભોગવી હશે અને અકામ નિર્જરા કરી હશે. તો આ ભાવમાં તો સકામ નિર્જરા કરવાની છે. હવે આપણા પોઈન્ટ ઓફ વ્યૂ થી, હવે બીજાના પોઈન્ટ ઓફ વ્યૂ થી વિચારીએ કે થોડા સમય માટે પણ જો આપણે બીજાને દુઃખ આપતા હશું કે પછી અસહતા આપતા હશું, તો એ વખતે આપણું નિયમ અસહતા વેદનીય કર્મ બીજા બંધાય જ છે. ઓકે, હવે આ ડરાવવાની વાત નથી, એટલે કે ઇટ ઇઝ નોટ ટુ સ્કેર પીપલ અવે. જેવી રીતે એક નાનકડું અસહતા કોઈને આપી તો આપણું પણ નવું અસહતા વેદનીય કર્મ બંધાયું, એવી જ રીતે કોઈને આપણે નાનકડી પણ શાતા પમાડીએ તો આપણું પણ ક્રોળાક્રોળી સાગરની સ્થિતિનું શાતા વેદનીય કર્મ બંધાય છે. હવે આ એક વખત મગજમાં વાત આપણા બેસી જાય તો વિચાર કરો કે આપણે કોઈને પણ દુઃખ કે અસહતા આપવામાં રાજીપું લઈ શકશે ખરા? નહીં. અને એવી જ રીતે શાતા આપ્યા વગર રહી શકશું ખરા? આજે આપણે વ્યવહાર જગતમાં તો થેન્ક યુ અને સોરી બહુ જ કોમન છે. કેમ કે ગાંઠ બાંધે એના પહેલા જ ત્યાં ને ત્યાં એને ખોલી નાખો. તાજી હશે તો તરત ખોલાઈ જશે, જો વધે પૂછવાઈ ગઈ તો ખોલવામાં વાર લાગશે. એટલે વ્યવહાર જગતમાં તો આપણે કેઝ્યુઅલી થેન્ક યુ ને સોરી કહીએ છીએ, પણ એ જો આપણા સ્વભાવમાં આવી જાય તો પેલા તો એવું કામ કરવાનું નહીં થાય કે જ્યાં સોરી કહેવું પડશે, અને જો કોઈ આપણને મદદ કરશે તો આપણું થેન્ક યુ કેવું હશે તો ભાવ ભર્યું હશે, ખાલી ઉપર છલ્લું નહીં હોય. આધ્યાત્મિક જગતમાં સજા આપવાની સત્તા એકમાત્ર કર્મ જગતને જ છે. કોઈને એ રિસ્પોન્સિબિલિટી આપવામાં નથી આવી કે આ જીવને રિસ્પોન્સિબિલિટી છે કે બીજા જીવને સજા આપે એના કર્મની. નોબડી હેઝ એની રિસ્પોન્સિબિલિટી ઓર ડ્યુટી, એટલે કોઈ દાયિત્વ નથી. બધા જીવ એક સરખા જ છે. કર્મ જગત એટલે કે કર્મ જગત એક અપેક્ષા, પણ આત્માએ પોતે કરેલા કર્મ જ પોતે ભોગવે છે. એટલે કોઈની તાકાત નથી કે બીજાને સજા આપે, અથવા આપણે બીજાને સજા આપીએ કે બીજા આપણને સજા આપી શકે. ખાલી અને ખાલી આપણે એટલે કે આત્મા કર્મ જગતનો ગુનેગાર છે, અને એટલે કર્મ જગત એને દંડ આપે છે. કર્મ જગત જેમ તેના ગુનેગારને સજા આપે છે, એટલે કે ન કરવા જેવા કાર્ય કર્યા હોય એનાથી જે અશુભ કર્મ બંધાયા એ કર્મનો ભોગવટો એટલે કે એની સજા આપવા માટે 24 દંડકના પરિભ્રમણ કરાવે છે. પણ એવી જ રીતે કરવા જેવા કામ એટલે કે એક અપેક્ષા એ શુભ કર્મ થી આપણનું એટલે કે આત્માનું બહુમાન પણ કરે છે, ઉત્તમ પદવી પણ આપે છે, સુખ શાખા પણ આપે છે, ચક્રવર્તી બળદેવ જેવી પદવીઓ પણ અપાવે છે. એટલે કર્મ જગતનું સિમ્પલ મેથ છે કે જેવું કર્યું એવું ભોગવ્યું. આ એક સિક્વન્સ, જેવી રીતે આપણે સમજી ગયા કે સમય કેવી રીતે કર્મની રચના થાય છે, કેવી રીતે વર્ગણા ના સ્કંદ બનીને આત્મા પ્રદેશ સાથે ચોટે છે, કેવી રીતે એમની સ્થિતિ બંધાય છે, કેટલો એનો અબાધા કાળ હોય છે, અને પછી ઉદયમાં આવ્યા પછી કેટલા સમય સુધી રહે છે, અને પછી નિર્જરી જાય છે. આગળ જતા કે કાલનું એક ક્વેશ્ચન હતું મારા ધ્યાનમાં રહી ગયું કે 4 - 1 = 5 કેવી રીતે થાય. કોઈને આન્સર કરવું હોય કે કોઈ પણ અપેક્ષા है, કેમ કે it will be an interesting puzzle to solve. Okay, so I'll give the answer. કે
આપણે જે રેગ્યુલર આપણા સ્વભાવમાં આપણે રેગ્યુલર મેથ્સ સ્કૂલમાં શીખ્યા છીએ, રોજિંદા જીવનમાં જે ઉપયોગ કરીએ છીએ એમાં 4 - 1 = 3 થાય. હા, બરોબર છે. પ્યોર ગણિતના હિસાબે એ રીતે 4 - 1 તો 3 થાય. હવે હું એક ચોરસ રૂમાલનો ટુકડો લઉં તો એ રૂમાલના ખૂણા કેટલા છે? એ ચોરસ છે એટલે ખૂણા હશે 4. એ 4 ખૂણામાંથી હું એક ખૂણાને થોડુંક કાપી દઉં એટલે એક ખૂણો માઇનસ કરી દઉં. 4 માંથી એક ખૂણો મેં કાઢી દીધો. તો હવે રૂમાલના ખૂણા કેટલા થયા? 3 કે 5? 5. ટ્રાય કરી જોજો. એટલે સાચું રૂમાલ નહીં કાપી નાખતા, પેપરનો એક પીસ લઈને કરી જોજો. પણ જો 4 ખૂણામાંથી એક ખૂણો કાપી નાખવામાં આવે તો 5 ખૂણા થઈ જાય છે. એટલે જ્યાં સુધી આપણને એ સમજણ નથી હોતી, આપણને એ અજુગતું લાગે છે કે આ કેવી રીતે થઈ શકે, આવું કેવી રીતે હોઈ શકે, હું આ કરું છું ને તોય મારું લોકો સાંભળતા નથી, આવું કેવી રીતે પોસિબલ છે. અને આ જે બેઠો બેઠો એમ જ ગપાટા કરે છે ને એના બધા સાંભળી લે છે, એવું કેવી રીતે થાય છે. તો જ્યારે આ બધી સમજણ આપણના રોજિંદા જીવનની સમજણમાં નથી બેસતું, ત્યારે સમજવું કે અહીંયા કર્મની થિયરી કેવી રીતે ચાલી રહી છે. તો હવે આ જે ટોપિક આપણે હમણાં સુધી ચલાવ્યું એના ઉપસંહાર એટલે કે સમરી રૂપે થોડાક પોઈન્ટ્સ છે હું કવર કરું છું. એટલે આપણું આ ટોપિક એક અપેક્ષાએ પૂરું થાય છે. પણ પૂરું થાય છે એટલે કે આપણને બેસિક સમજણ આવી ગઈ અને હવે આપણે પોતે પુરુષાર્થ કરવાનું છે કે કર્મ પ્રકૃતિની બુક હોય કે પછી આગમના સૂત્રો હોય કે પછી થોક સંગ્રહની આપણે જે થોક સંગ્રહની બુક છે એમાં જે વિશેષ સમજણ આપી છે એનાથી આપણે વધુ ને વધુ એમાં સમજણ મેળવીએ. તો કર્મવાદનો અભ્યાસ એટલે કે જે અભ્યાસ આપણે કરી રહ્યા છીએ એ જીવન સારી રીતે જીવવા માટે છે, નહીં કે જીવનથી નાસી છૂટવા માટે. સો એટલે જ મેં કીધું કે આ થિયરી ડરાવવા માટે નથી કે એક સમયનું મેં હસાતા કોઈને આપી તો મારું ક્રોડા સાગરનું સ્થિતિનું કર્મ કેવી રીતે બંધાય. આ તો પછી તો કંઈ કરવા જેવું જ નથી. એ એવી રીતે જોવાનું નથી જેવી રીતે સાતા પણ બંધાય છે તો સાતાનું પણ એ જ થિયરી અપ્લાય થાય છે કે એક ક્ષણિક સાતા કોઈને આપણે સાચે આપી તો એ સાતા વેદનીય કર્મ આપણું પણ બંધાય છે. આ ટોપિક ચાલુ કર્યું ત્યારે આપણે કીધું હતું કે પુણ્ય લઈને એટલે ભેગું કરીને જવાનું નથી, પણ પુણ્ય વેફડીને જવાનું પણ નથી. એટલે અનંત પુણ્ય પ્રતાપે આપણને મનુષ્ય ભાવ મળ્યો છે. આપણને જે સાતામણા મળી રહી છે કે આપણે સ્થિર બેસીને ચિંતન મનન અને અધ્યયન કરી શકીએ છીએ. તો એ પુણ્યનું હું વાવેતર કરું કે આગળ પણ મારા આત્માના પ્રદેશો ઉપર એવા સંસ્કાર બંધાય કે મને આ ધર્મ ભવ ગમે. જો એ સંસ્કાર નહીં બનાવીએ તો કુસંગત કે કુટેવની સંસ્કાર આત્મા પ્રદેશો પર પડશે તો એ આદત આગળ ને આગળ ભાવમાં પણ ચાલશે. એટલે એવી રીતે કર્મવાદનો અભ્યાસ જીવન સારી રીતે જીવવા માટે છે. એટલે વિષમતા હોય એટલે કે અનફેવરેબલ સિચ્યુએશન હોય કે ફેવરેબલ સિચ્યુએશન, એ સિચ્યુએશન થી જ આ સંસાર ભરેલો છે. અને એ સંસાર સમજવા માટે કર્મને સમજ્યા અને માનવા સિવાયનો બીજો કોઈ રસ્તો નથી. જેવી રીતે રોગનું નિદાન જાણ્યા વિના એનો ઉપચાર થઈ શકે નહીં, તેવી જ રીતે કર્મને સર્વાંગી રીતે સમજ્યા સિવાય તેના જે સર્કલ છે, જે બાઉન્ડ્રી છે એને સર્વતાથી તોડી શકાય નહીં. કેમ કે જે ચેઇન રિએક્શન ચાલુ છે એને તોડવા માટે પહેલા તો સમજવું પડશે કે ચેઇન રિએક્શન કેવી રીતે ચાલી રહી છે. એક વખત કર્મ વ્યવસ્થાના રહસ્ય સમજી લઈએ તો પછી આપણે જે આપણા રોજિંદા કાર્ય હશે, આપણી જે પણ બિહેવિયર હશે, એટીટ્યુડ હશે, નેચર હશે, એમાં બદલાવ આવ્યા વગર રહેશે નહીં. વાસ્તવિકતામાં એટલે કે ફેક્ચ્યુઅલી કર્મવાદ એ જે સિદ્ધાંત છે એ કર્મ સત્તાની અનંત શક્તિ કરતા પણ ધર્મ સત્તાની અનંત શક્તિ અનંત ગણી વધારે છે એ પુરવાર કરે છે.
જેટલા પણ આગમમાં અધ્યયન લઈ લો કે મોટી સાધુ વંદનામાં જેટલી કથાઓ આવે છે કે જે થઈ ગયા છે મહાપુરુષ, એ લોકોનું જોશો કે બધાએ ધર્મથી કર્મને મહાત કર્યો છે. તો એ શ્રદ્ધા આપણી હજુ પણ દ્રઢ થઈ જાય છે. કર્મ જગતમાં અપરાધની સજા કરતા અપરાધ કબૂલ ન કરવાની સજા અનેક ગણી વધારે છે. પ્રતિક્રમણમાં આપણે શું કરીએ છીએ? તો અતિક્રમ ને અતિચાર ની આલોચના એટલે કે ક્ષમાપના લઈએ છીએ, અને અનાચાર થઈ ગયું એનું આપણે પ્રાયશ્ચિત રૂપે દંડ લઈએ છીએ. તો એમ કરવાથી આપણે જે ભૂલ થઈ છે એની આપણે કબૂલાત કરીએ છીએ. એવી જ રીતે કોઈ મોટો અપરાધ થાય તો ગુરુ ભગવંતો પાસે પણ જઈને ખુલ્લા મને એનું એકરાર કરતા એ જે ક્ષમાયાચના આપે છે, જે દંડ આપે છે, એ સ્વીકારીને આપણે એને હળવા બની જઈએ છીએ. પણ જો એને ન કબૂલવામાં આવે અને જો એ રહી જાય, જેવી રીતે ચિત્ત સમુદ્ધિના અધિકારમાં પણ આવ્યું હતું કે સંબુદ્ધિ મુનિ એક સ્પર્શ થતા એમણે 99 કરી લીધું. એની છેલ્લા ઘડીએ જયારે સંધારો હતો ત્યારે ચિત્તમુનિએ કીધું કે તમે પ્રતિક્રમણ કરી લો. એમણે ન કર્યું, અપરાધનું કબૂલાત ન કરી, અને એટલે આખું બેઉની સાયકલ ચેન્જ થઈ ગઈ. તો પાપ ન કરવું એટલે એ તો પેલું પગથિયું છે કે મારાથી હવે સાવચેતી પૂર્વક જેટલું ઓછું અપરાધ થાય એટલું હું કરીશ, પણ જે અપરાધ થશે એની હું ખુલ્લા મને કબૂલાત પણ કરીશ, અને આઈ વિલ ટ્રાય નોટ ટુ રિપીટ ધ સેમ મિસ્ટેક અગેન. કર્મ બાંધતી વખતે સાવધાની ની સમજણ અને ભોગવતી વખતે સમાધિ રાખવાની સમજણ, આ કર્મ પ્રકૃતિની સમજણથી આપણને મળે છે. પાપ કર્મના ફળ એટલે કે જે પાપ કરેલા છે એના હમણાં ફળ જો મળતા હોય તો એ ગમતા નથી. એ તો હવે આપણે બધા કબૂલીએ છીએ. પણ હવે એનાથી એક પગથિયું આગળ વધતા પાપ કર્મ છોડવા જે ગમતા નથી એ છોડવાનું આપણે પુરુષાર્થ વિશેષ કરવાનું છે. હા, એક પંખો ચાલુ કરવાથી અસંખ્ય તેવુકાયના જીવ અને વાયુકાયા જીવને હિંસા પણ થાય છે, અસહતા પણ થાય છે, એ સમજણ પડી. પણ પંખા વગર તો મને ચાલે જ નહીં. એટલે પાપનું ફળ ગમતું નથી એ તો સમજણ પડી, પણ પાપ કરવું છોડવું પણ હજી ગમતું નથી. તો એ હવે આપણે એના માટે વિશેષ પુરુષાર્થ કરવાનો છે. 5 મિનિટ મોડું ચાલુ કરો, પછી 10 મિનિટ મોડું ચાલુ કરો, પછી 15 મિનિટ મોડું ચાલુ કરો. પછી એવું ટાઈમ આવશે કે તમને એ અનકમ્ફર્ટેબલ ફિલિંગ નહીં આવશે કે તરત ને તરત મારે પંખો ચાલુ કરવો જ છે. આ તો હું એક એક્ઝામ્પલ આપું છું. It can be applied to various other factors. હમણાં મૌનની સાધનાની પણ એક વાત ચાલી હતી કે બોલતા પહેલા એક 10 સેકન્ડ પોઝ લો તો તમારી જે વિચારધારા હશે એ બદલાઈ જશે, અને તમે જે બોલવા માંગો છો એ જ બોલશો, પણ એમાં વિવેક આવી જશે. એમાં ઘણા બધા ચીજો જે ભાવો તમારા અંદર આવ્યા હતા એ ઓછા થઈ જશે, અને યુ વિલ બી એબલ ટુ હેવ અ બેટર સેલ્ફ કંટ્રોલ ઓન યોર ઇમોશન્સ. હવે ધર્મ ક્રિયાના ફળ ગમે છે. હવે સમજ્યા કે એક ક્ષણિક સાતા આપી તો એના સામે સાગરોપમ જેવી સ્થિતિના પણ સાતાવેદ્ય કર્મ બંધાઈ શકે છે. એટલે ધર્મ ક્રિયાના ફળ હવે ગમવા લાગ્યા છે. પણ હજી પણ ધર્મ ક્રિયા જો કરવા ગમતી ન હોય તો એને હવે ગમાડવાની છે. નાનકડા પચખાણથી સ્ટાર્ટ કરો, એ હેબિટ બની જશે, એટલે એમાં વધારો ઓટોમેટિકલી આવશે જ. એક વખત જો આપણું ઇટ્સ બેઝિકલી મોમેન્ટમ થિયરી, જે તે સાયન્સમાં આવે છે કે એક વખત એક દડો ઉપરથી ગબડવાનું ચાલુ કરે તો ઇવેન્ચ્યુઅલી એ સ્પીડ પકડીને જ રહે છે. There is no resistance because gravity pulls it faster and faster. એવી જ રીતે તમે કુસંગતિમાં રહેશો તો એવા સંસ્કાર તમને ખેંચશે.
તમે સુસંગતિમાં રહેશો, ધર્મ પ્રત્યે રહેશો, તો એવા તમને એટ્રેક્ટ વધુ કરશે. એટલે ઇટ ઇઝ ધ નેચરલ ટેન્ડન્સી ઓફ હ્યુમન બિહેવિયર. જયમલજી મહારાજ સાહેબનું જે ચારિત્ર છે એમાં એક નાગોરના નરેશ એમના વ્યાખ્યાનમાં એક વખત આવ્યા હતા. એમની ચર્ચા આવે છે કે એમને 7 વ્યસન જે હોય છે, 7 વ્યસન હતા કુસંગતને લીધે. પણ એક વખત એમણે જે સાંભળ્યું અને એમની વિચારધારા બદલાઈ, એટલે એક ઝાટકે એમણે 7 વ્યસનને ત્યાં ત્યાગી દીધા. અને હવે નરેશ એટલે કે રાજા જો આવ્યો હોય ને આવી રીતે પચખાંડ લે, તો વિચાર કરો પ્રજા ઉપર કેવી અસર પડી હશે, કે પ્રજાએ પણ ઉભા થઈને એવા પચખાંડ લીધા. તો અહીંયા આપણે તો રાજા નથી, પણ આપણે આપણા પોતાના મનના રાજા છીએ. આપણા આત્માને આપણે આપણા પ્રદેશના રાજા છીએ. આપણે 6 ખંડના ધણી છીએ, 5 ઇન્દ્રિયો અને 6ઠું મન. એનું જો આપણા ઉપર કંટ્રોલ હોય તો આપણે એમની પ્રમાણે ચાલશું, અને આપણો કંટ્રોલ એમના ઉપર હશે તો એ આપણા પ્રમાણે ચાલશે. સો આ વિચારવા જેવું છે. ઉદય ભાવ. તો ઉદય ભાવ એ ઉદય ભાવમાં જે બાંધેલા કર્મોનો ભોગવટો હમણાં ચાલી રહ્યો છે. એટલે કે જે કર્મ પેલા બાંધ્યા હતા એમની આબાદાકાળ પૂરી થતા એ ઉદયમાં આવ્યા છે. એટલે કે એમનો ભોગવટો ચાલુ થયો છે. એ ભોગવટામાં સાથે સાથે નવા કર્મનું બંધન પણ થવાનું જ છે. ઉદય ભાવને તો આપણે અટકાવી નથી શકતા, કેમ કે એ તો થયેલી ઘટના છે, એટલે એ તો ઉદયમાં આવશે જ. પરંતુ જો કર્મવાદની સમજણ હશે, જો કર્મ પ્રકૃતિનું વિશેષ સમજણ લીધું હશે, તો એ ઉદય ભાવમાં પણ આપણે મંદતા લાવી શકશું. એટલે આપણી જે એમાં છે એ લિમિટેડ થઈ જશે. ઉદય ભાવનું ક્ષયોક્ષમ ભાવમાં રૂપાંતર થતા એ ક્યારેક સહાયક ભાવના થઈ જાય એ કહેવાય નહીં. અને જો સહાયક થઈ ગયા તો પછી અકર્મી એટલે કે કર્મ રહિત પણ બની શકીએ છીએ. હવે એનું એક બહુ સુંદર સૂત્ર આવે છે કે કાયા હજી સાજી છે. કાયા એટલે કે આપણું શરીર, એટલે કે 3 યોગ, મન, વચન અને કાયા. કાયા હજી સાજી છે, હાથમાં હજી બાજી છે. હાથમાં બાજી છે એટલે શું, કે આ ભાવ છે એ મનુષ્યનો ભાવ છે. જે પણ કરવું હશે તો સકામ રીતે હમણાં થઈ શકશે. એટલે કે કાયા હજી સાજી છે, હાથમાં હજી બાજી છે, ત્યાં સુધી આત્માને રાજી કરી લેવાની તક હજી તાજી છે. આત્માને રાજી એટલે શું, કે ધર્મ સત્તાથી કર્મ સત્તાને મહાત કરવાની તક હજી તાજી છે. તો આ ભાવ હતા. બીજું એક સ્ટોરી પણ લેવી હતી મારે, એટલે સ્ટોરી નથી, એક રૂપક છે. રૂપકમાં આ રૂપક સાંભળતા તમે તમારી જે ભાવધારા છે, તમારી જે થિંકિંગ છે એ કેવી રીતે થાય છે, એમાં શું બદલાવ આવે છે, એના ઉપર તમે જો ફોકસ કરશો તો તમને રિયલાઇઝ થશે કે હાઉ ટુ કંટ્રોલ આવર થિંકિંગ પ્રોસેસ ઇન ધ ફ્યુચર. તો સ્ટોરી એવી આવે છે કે 2 પાડોશી છે. મુંબઈ નગરીમાં બાજુમાં ફ્લેટ છે. એટલે એકમાં સવિતાબેન કરીને એક બેન રહે છે અને એમનું પરિવાર રહે છે. બીજામાં મીનાક્ષીબેન કરીને એક પરિવાર રહે છે. હવે બેઉનું આમ વ્યવસાય પણ સારું છે, બધી રીતે બરોબર છે, કોઈ જાતની જનરલી એવી કોઈ તકલીફ નથી. બેઉને હસબન્ડ નું જોબ પણ સારું છે, બેઉ હાઉસવાઈફ છે, છોકરાઓ સ્કૂલે જાય છે. એટલે ટિપિકલ જે એન્વાયરમેન્ટ હોય એવું છે. હવે એક વખત એવું થયું કે મીનાક્ષીબેન સવારના સવિતાબેનને ઘરે આવ્યા અને સવિતાબેનને કીધું કે આજે રસોઈનું શું પ્લાન છે. એટલે સવિતાબેન કે આજે તો અમારે દાલ ફ્રાય અને પરોઠા એ બનાવવાનું પ્લાન કરી રહી હતી ને હમણાં બસ કુકર ચડાવવાની જ હતી. તો મીનાક્ષીબેન કે તમે બિલકુલ ચિંતા નહીં કરતા, આજે તમારે લંચ બનાવવાનો નથી, કેમ કે હું પણ
દાલ ફ્રાય અને પરોઠા જ બનાવવાની છું, અને મને એટલી સરસ બનાવતા આવડે છે કે હું આજે લંચ તમારા માટે લેતી આવીશ. એટલે સવિતાબેન કે ના, આવી કોઈ તકલીફ લેવાની જરૂર નથી. પણ મીનાક્ષીબેન માન્યા નહીં. એટલે સવિતાબેને આગ્રહ ન કરતા કીધું ભલે. એટલે બપોરના મીનાક્ષીબેન પરોઠા ને દાલ ફ્રાય લઈ આવ્યા, અને સાચે દાલ ફ્રાય સારી બની હતી. એને ખાઈને બધાએ કીધું કે આ કેમ આજે ટેસ્ટ અલગ છે, તો કે આજે મેં નથી બનાવીને બાજુવાળા મીનાક્ષીબેન આપી ગયા છે. તો બધાએ વખાણ કર્યા કે બહુ સરસ બનાવે છે. આજે પહેલી વખત ખબર પડી ચાખીને. હવે બપોર થઈ ગઈ અને સાંજની રસોઈ માટે તૈયારી કરવા માટે સવિતાબેન જેવું ઘરની બહાર નીકળ્યા કે મીનાક્ષીબેન પાછા મળી ગયા કે ક્યાં જાઓ છો સવિતાબેન? તો કે હું આજે પાઉંભાજીનું પ્લાન છે, એટલે પાઉંભાજી માટે જે પણ વેજીટેબલ્સ જોઈએ એ લેવા જઈ રહ્યો છું. તો કે તમે ક્યાંય નહીં જતા. મીનાક્ષીબેન કે સવિતાબેન તમે ઘરે જાઓ, આજે મારું પણ પ્લાન પાઉંભાજી જ બનાવવાનું છે અને મારી પાસે બધી સામગ્રી છે, એટલે તમે બનાવવાની તસદી લેતા નહીં, હું તમને પાઉંભાજી પહોંચાડી જઈશ. હવે સમિતાબેન કે તમે બપોરે પણ જમવાનું આપ્યું, તો હવે હું તમને તકલીફ ના આપી શકું. તો મીનાક્ષીબેન કે હા, તો આપણે પડોશી છીએ, તકલીફની કોઈ વાત નથી, તમે નિરાંતે ઘરે જાઓ, પાઉંભાજી હું બનાવીશ. થયું. ચલો, સાંજના પાઉંભાજી પણ આવી ગઈ. હવે પાઉંભાજી ઘરવાળાએ કીધું કે વરે પાછી આજે તો પાઉંભાજી પણ થોડીક સ્પાઈસી ને સારી બની છે. આવી રીતે કેવું, તો કે બાજુવાળા મીનાક્ષીબેન ને ઘરેથી આવી છે. હવે એ દિવસ તો પૂરો થયો, અને બીજા દિવસે સવિતાબેન બહાર નીકળ્યા કે વળી પાછી મીનાક્ષીબેને પૂછ્યું કે આજે ક્યાં નીકળ્યા? તો કે મારે નવો ડ્રેસ લેવા જવાનું છે, એટલે શોપિંગ કરવા જઉં છું. તો મીનાક્ષીબેન કે એક મિનિટ, હું તમને એક ડ્રેસ આપું છું, તમે જુઓ તમને ગમે છે? તો મીનાક્ષીબેને ડ્રેસ બતાવ્યો, તો એ ડ્રેસ સાચે જ બહુ સુંદર હતો. સવિતાબેન કે હા, આ છે તો બહુ સરસ, પણ હું તમારી પાસેથી કેવી રીતે લઈ શકું? આ તો નવા જેવું જ છે ને આ તો તમારું છે. તો કે ના, આ આપણે આટલા ટાઈમથી બાજુમાં રહીએ છીએ, ક્યારે મેં તમને કઈ ગિફ્ટ નથી આપી, તો આ મારા તરફથી તમે ગિફ્ટ સમજીને રાખી લો. સવિતાબેન વિચારવા લાગ્યા કે આટલા વર્ષોથી આપણે બાજુમાં રહીએ છીએ, પણ આ કેટલા સારા બેન છે, એમને હું ઓળખી શકી નહીં. આપણે ઘણી વખત લિફ્ટમાં મળ્યા હશું, નીચે ઉતરતા ચડતા મળ્યા હશું, પણ ક્યારે શાંતિથી બેસીને નિરાતે આમની સાથે મેં વાત નથી કરી. કે નહીં તો મને ઘણી વખત પહેલા ખબર પડી જાત કે આ સ્વભાવના કેટલા સારા છે. હવે ડ્રેસ ઘરે લઈ આવ્યા, ટ્રાય કર્યું, બરોબર ફિટ પણ થયું. સાંજના પહેરી અને ઘરવાળાએ કીધું કે આ તો ડ્રેસ બહુ સરસ તમે લઈ આવ્યા, કયા દુકાનથી લઈ આવ્યા? તો કે ના, હું લઈ નથી આવી, આ મીનાક્ષીબેને મને ગિફ્ટ આપ્યું છે. હવે એમના પતિદેવ કે તમારે પણ એમ કંઈક વિવેક કરવો જોઈએ. તો કે ભલે, કાલે વાત. હવે આ 2 દિવસ તો થઈ ગયા. ત્રીજા દિવસે સવિતાબેન મીનાક્ષીબેનના ઘરે ગયા. હવે તમે વિચાર કરો કે તમે જો સવિતાબેનની જગ્યાએ હો તો તમારી વિચારધારા કેવી હોય કે આટલા વખત સુધી આ વ્યક્તિને આપણે ઓળખી નથી શક્યા, આટલા સારા સ્વભાવના વ્યક્તિઓ દુનિયામાં છે, આપણે વધારે મિત્રતા પાડોશીઓ સાથે કરવી જોઈએ. હવે ડોરબેલ પાસે જેવો હાથ ગયો સવિતાબેનનો, તો જોયું દરવાજો તો ખુલ્લો છે, એટલે એમણે દરવાજો ખોલીને અંદર ગયા. હવે અંદર ગયા તો એમણે ખડખડાટ હસવાનો અવાજ આવ્યો. એટલે સવિતાબેન ત્યાં ઉભા રહીને સાંભળવા લાગ્યા. તો મીનાક્ષીબેન પોતાની એક મિત્ર હતી, ફ્રેન્ડ હતી, સહેલી હતી, એમની સાથે વાત કરતા હતા. તો વાત કરતા કરતા એમણે કીધું કે લંચમાં મને ઓફિસથી પાર્સલ આવ્યું હતું દાલ ફ્રાય ને પરોઠાનું, જે અમને કોઈને ખાવું નહોતું. તો મેં શું કર્યું કે બાજુવાળા સવિતાબેનને હું પૂછી આવીને એમને દાલ ફ્રાય અને પરોઠા ત્યાં આપી આવી. એટલે વેસ્ટ પણ નહીં ગયું અને ઉપયોગમાં પણ આવી ગયું. પછી આગળ વાત કરતા કે છે કે સાંજે પાઉંભાજી મેં બનાવી, પણ મારા ફ્રેન્ડનો ફોન આવ્યો કે આજે તો પાર્ટી છે. હવે પાર્ટીમાં બધાને બોલાવ્યું છે, તો આ પાઉંભાજીનું કરવું શું? તો મેં પાછું સવિતાબેનને આપી આવી. અને પછી વાત આગળ કરતા કે છે
કે મારા પતિદેવ મારા ટેસ્ટ જાણ્યા વગર, મને પૂછ્યા વગર મારા માટે નવું ડ્રેસ લાવ્યા, જે મને જરાય ગમ્યું નહીં. અને પાછા પતિદેવ કે આ ડ્રેસ હવે એક આવી ગયું એટલે આ વખતનું બજેટનું એડજસ્ટમેન્ટ થઈ ગયું, તારે નવું ડ્રેસ લેવું હશે તો પેલા આ ડ્રેસને વાપરવું પડશે. તો મેં શું કર્યું, આ ડ્રેસ મેં બાજુવાળાને ગિફ્ટ આપી દીધું. એટલે હવે હું મારા પાસે પાછો એક્સક્યુઝ છે કે મારી પાસે નવું ડ્રેસ નથી અને હું નવું ડ્રેસ મારી પસંદગીનું લઈ શકું. હવે અહીંયા આપણે પોઝ લઈએ તો તમે વિચાર કરો કે સવિતાબેનની જગ્યાએ તમે લો તો હવે તમારી વિચારધારા કેવી ચાલે. આ દ્રષ્ટાંત લેવાનો ભાવ એક જ હતો કે આવી રીતે આપણા પણ ભાવો ઉપર અને નીચે સતત થયા જ કરે છે. સંભાવમાં રહેવું એ બહુ જ ડિફિકલ્ટ છે. ધર્મ ઉપર શ્રદ્ધા રાખવી એ પણ ડિફિકલ્ટ છે. એટલે જ ભગવાને પણ કહ્યું છે કે શ્રદ્ધાઓ પરમ દુર્લભ. સાચી શ્રદ્ધા બહુ જ દુર્લભ છે. તો આવી એક્ઝામ્પલથી આપણે સમજવાનું છે કે આપણે આપણા ભાવ કેવી રીતે સંભાવમાં રાખવાના છે. તો આઈ વિલ કન્ક્લુડ ધીસ ટોપિક. જીના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો ત્રિવિધે તસ્મિચ્છામિ દુક્કડમ.